હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। તહેવારોની રમઝટ ચાલુ થઈ ગઈ છે, તો તહેવારોમાં એકદમ શુદ્ધ અને હેલ્ધી મીઠાઈ બનાવવા માટે આજે આપણે ફક્ત દૂધમાંથી જ એકદમ ચોખ્ખો અને શુદ્ધ માવો બનાવીશું। આપણે માવો બનાવવા માટે ફક્ત દૂધનો જ ઉપયોગ કરવાના છે, તેથી તમે આ માવાને 20થી 25 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। માવો બનાવવા માટે ગેસ ચાલુ કરી આપણે આવી એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દેવાની અને એની અંદર આપણે 1 કે 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવાનું। માવો બનાવવા માટે મેં આ ગોલ્ડ અમૂલનું દૂધ લીધું છે, જે ફૂલ ફેટ આવે છે, એ મેં 1 લીટર લીધું છે। હવે આપણે દૂધનો ઉભરો આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની અને આવી રીતે વચ્ચે વચ્ચે થોડી હલાવતા રહેવાનું। આ રીતે હવે ઉભરો આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની અને હવે એને સતત હલાયા કરવાનું અને આજુબાજુ પણ જો આવું દૂધ ચોટે એ પણ જોડે જોડે લેતું જવાનું। પંદર મિનિટ પછી આપણું દૂધ લગભગ 50% જેટલું બળી ગયું છે। જો દૂધ હવે આવું ઘટ એકદમ થઈ જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એને હવે સતત જ હલાયા કરવાનું અને આજુબાજુથી આવી રીતે એકદમ સરસ આપણી કઢાઈ ચોખ્ખી કરી દેવાની, એટલે કે બધી જ મલાઈ જે જામે દૂધ તે બધું જ આની અંદર લઈ લેવાનું। જેમ જેમ આપણો માવો થવાની તૈયારી આવશે એવી રીતે આની અંદરથી જો હવે બબલ્સ થવા લાગશે અને દૂધના છાંટા આપણી ઉપર ઉડશે, એટલે ધ્યાનથી આપણે થોડુંક દૂર રહીને જ એને હલાવવાનું। જો હવે માવો થઈ જવા આવ્યો છે, એટલે લગભગ થઈ જ ગયો છે, એટલે બબલ્સ તો થશે પણ છાંટા એના નહીં ઉડે, એટલે હવે આપણે માવો આ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એક પ્લેટમાં લઈ લઈશું, જેથી સરસ એને ઠંડો કરવાનો છે। માવાને મેં એક પ્લેટમાં કાઢી લીધો છે અને જો હું તમને કઢાઈ પણ બતાવું કે આપણી કઢાઈ પણ કેટલી સરસ ચોખ્ખી આવી એકદમ ચોખ્ખી થઈ જવી જોઈએ અને આપણે જો ગેસની ફ્લેમ સ્લો રાખીને કર્યું હતું એટલે અંદર નીચે પણ સહેજ પણ આપણું દૂધ બળ્યું નથી અને ચોંટ્યું નથી। આ રીતે જ તમારે કરવાનું। તો આને બરાબર હવે ઠંડો થવા દઈશું। માવો સરસ આપણો ઠરી ગયો છે, તો હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણો એકદમ ઓરિજિનલ ફ્રેશ અને ચોખ્ખો દૂધનો માવો। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।